વાણીની એક મજા છો, કેરી ખાવાનું બંધ કરે પછી સસ્તી થાય. આ બધી કોઈ ટીકા ટિપ્પણની વાતો નથી કરતા, હળવી હળવી બધી વાતો છે. જૈનો ની બુદ્ધિ ને વધારે, જૈનો ને પાછો પટેલ છેતરી જાય. વાણિયા ને પાછો પટેલ છેતરી જાય, એ સાંભળી લ્યો. કાઠિયાવાડમાં 200 વીઘા જમીન રાખી વાણિયા, ખેતી તાવડે નહીં, પટેલ પટેલ ખેતી ભાગમાં રાખવી. આ શું શરત? શરત કઈ નહીં, નીચે થાય મારું, ઉપર થાય તારું. પટેલે મગફળી વાવી, જમીન હેઠે થાય. પટેલ ગાડા ભરી ગયા, વાણીઓ જોતો રહ્યો, મારો લઈ ગયો. પાછું બીજું વર્ષ આવ્યું, પટેલ ખેતી ભાગમાં રાખવી. હા શું શરત? શરત કઈ નહીં, આ વખતે નીચે થઈ મારું, ઉપર થઈ તારું. પટેલે બાજરો વાવ્યો, ઉપર આવ્યા, પટેલ જીતી ગયા. ત્રીજું વર્ષ આવ્યું, પટેલ ખેતી ભાગમાં રાખવી. હા શું શરત? શરત કઈ નહીં, ઉપર થાય મારું, હેઠે થાય મારું. હાલ 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર મગાવી વાણિયા પાસે સહી કરાવી. પછી મકાઈ વાવી, તે ડોડા વચમાં આવ્યા, ઉપર હેઠે સોતા લઈ જાય. તે દિવસે પટેલ આવને જમાવટ જો અમેરિકા, લંડન ને ભાઈ. કોઈ જ્ઞાતિ વિશે હું કોઈ દી વાતું કરતો નથી, પણ આ સન્માન કર્યું જૈન શાસન ગ્રુપે એટલું રાજી થયો તો સમય પ્રમાણે 1-2 વાતો કહી દો. એ ભાઈ મને કે મારે 4 ધામની યાત્રા કરવા જવું છે. હું તો રાજી થયો, હાકરનો પડો આપ્યો મેં. 4 ધામની યાત્રા. મને કે મારે દારૂ મૂકવો છે. હું તો બહુ રાજી થયો, દારૂ મૂકવો છે. 25 પેટી ઘરમાં પડ્યો, કોઈને ઘરે મૂકવો. મેં તો હાકરનો પડો પાછો ઘેરી લીધો. વાતનો આનંદ છે, કોઈ ટીકા ટિપ્પણની વાતો કરતો નથી, બધા પોતાની જગ્યાએ બરોબર છે. પણ એક જગ્યાએ મેં વાંચ્યું હતું, સમયને આપણે સાચવી લેશું ને તો સમય આપણે સાચવી લેશે. સમયને જો આપણે સાચવી લેશું તો સમય કોક દી આપણે સાચવી લેશે. સાહેબ બંધ પડેલી ઘડિયાળ 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે છે. બંધ પડેલી ઘડિયાળ 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે છે. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો. બીજી વાત, કામ તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે, કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. માણસ સ્વાર્થ છે, નજીવી એક બાબતની અંદર સામેવાળાનું એટલું બધું નુકસાન કરતો હોય છે. હિમાલય પર્વત ઉપર આખી પેસેન્જર ભરેલી બસ આમ તેમ આખા ટૂંકા રસ્તે હિમાલયમાં ઉપર જતી હતી. એમાં પતિ પત્ની દંપતી 2 સફર કરતા હતા. એમાં વચમાં એનું ખેતર ને એનું વાડીનું ઘર આવતું હતું. જો કંડક્ટરને વિનંતી કરે ઘંટડી મારીને જો ઉતારી દે તો 3 કિલોમીટર બીજું એનું સ્ટેન્ડ આવતું હતું. ત્યાંથી એને 3 કિલોમીટર હાલીને સામાન લઈને આવવું પડે. જો ઉતારી દે તો એનું ઘર વચમાં જ આવતું હતું. કંડક્ટરને વિનંતી કરી, સારો કંડક્ટર માણસ, ઘંટડી મારીને ઉતારી દીધા. પતિ પત્ની નીચે ઉતરા, ઉપરથી સામાન ઉતાર્યો. 7-8 મિનિટનો ટાઈમ નીકળી ગયો, બસ નીકળી ગઈ આગળ. પતિ પત્ની માથે સામાન લઈને પોતાના માર્ગ ઉપર જતા હતા ને એમાં ભૂસ્ખલન થયું જબરજસ્ત. હિમાલય ઉપરથી દરતો મોટો પથ્થર આવ્યો સીધો ઓલી બસ ઉપર ને બસ ગઈ સીધી ખાઈમાં. 62 જણાનું મૃત્યુ થઈ ગયું. 62 જણા મુસાફરી કરતા હતા, 62 ગયા ખાઈમાં. આ દર્શે પતિ પત્ની બંને જોડે છે. એમાં પત્ની બહુ હસવા માંડી, રાજી થઈ ગઈ, આપણે બચી ગયા, હાઈસ આપણે બચી ગયા, હાઈસ આપણે બચી ગયા. પતિદેવ ચોથા રાસો રડવા માંડ્યો, આપણે બચી ગયા તો તમે કેમ રડો છો? તો કે 3 કિલોમીટર હાલીને આવવાના આપણા સ્વાર્થ માટે થઈ અને 62 જણાનો આપણે ભોગ લીધો. જો 7-8 મિનિટ બસમાં બેઠા રહ્યા હોત ને તો બસ ઘણી આગળ નીકળી ગઈ હોત. આપણા રોજબરોજના જીવનમાં માવતર આવું છે. ઘણી વાર નજીવી સ્વાર્થ માટે તેને સામેવાળાને એટલું માવતર આપણે નુકસાન કરતા હોય છે. હા, અને એક મારી આજ વર્ષોથી હાલની આવે એવી એક જોક કહીને મારા શબ્દને વિરામ આપું.
દ્વારકામાં બધા યાત્રા કરવા માટે આવે ને એટલે બેનો ગોમતી નદીમાં સ્નાન કરે, એક લોટો પાણી રેડે, ગોમતીમાં નાયા, નર્મદામાં નાયા, તાપીમાં નાયા, ગંગામાં નાયા, જમનામાં નાયા, સરયુમાં નાયા, બ્રહ્મપુત્રમાં નાયા, વિશ્વામિત્રીમાં નાયા, વાત્રકમાં નાયા, અંબિકામાં નાયા, રૂપેણમાં નાયા, મહીસાગરમાં નાયા, ભાદરમાં નાયા, હેતરુંજીમાં નાયા. દરેક નદીને પુણ્ય મળે. આ બાજુ ભાઈઓ નાતા થઈ કે હર્ષદ મહેતામાં નાયા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, રજનીકાંત શ્રોફમાં નાયા, યુરિયા ખંડમાં નાયા, બોભોર્સમાં નાયા, ઘાસઝાડામાં નાયા, અમદાવાદની માધુપુરામાં નાયા, વિસનગરની નાગરિકમાં નાયા. નવરા વાળાની લાઈન લાગી. જો માવતર કહીએ કો નવરા આવી જાય કે નક્કી નહીં, ડોલે ડબલા લઈને આટા મારે છે. ભગવાને કઈક હરખેથી દીધું હોય ને તો આપણે આ ઉત્સવ ગ્રુપમાં નાઈ લેજો. નાવા જેવું ઠેકાણું છે તમારું ભાઈ. ભાઈ એ કે વર્ષની દર કેટલા 1200 બતાવો છો ને 10. હા નાવા જેવું ઠેકાણું છે ભાઈ. મને મેમ્બર બનાવી નાખજો.